જય શ્રી રામ મિત્રો. શ્રી રામચરિતમાનસ માસ પારાયણ 17મા દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હે સુમુખી, કહો તો પોતાની સુંદરતાથી કરોડો કામદેવને લજાવનારા એ તમારા કોણ છે? તેમની આવી પ્રેમમય સુંદર વાણી સાંભળીને સીતાજી લજાઈ ગયા અને મનોમન મલકાયા. ઉત્તમ વર્ણવાળા સીતાજી તેમને જોઈને લજ્જાવશ પૃથ્વી સામું જુએ છે. તે બંને બાજુના સંકોચથી સંકોચાઈ રહ્યા છે. અર્થાત ન કહેવામાં ગ્રામની સ્ત્રીઓને દુઃખ થવાનો સંકોચ છે અને કહેવામાં લજ્જારૂપ સંકોચ. હરણના બચ્ચાના નેત્રો જેવા સુંદર નેત્રોવાળા શ્રી સીતાજી લજાઈને કોયલ જેવી મધુર વાણીમાં પ્રેમ સહિત મધુર વચન બોલ્યા. સહજ સ્વભાવ, સુંદર અને ગૌર શરીરના છે, નાના છે, તેમનું નામ લક્ષ્મણ છે, એ મારા દિયર છે. પછી સીતાજીએ લજ્જાવશ પોતાના ચંદ્રમુખને આંચળથી ઢાંકીને અને પ્રિયતમની તરફ નિહાળીને ભ્રમર વાંકી કરીને ખંજન પક્ષીના જેવા સુંદર નેત્રોને ત્રાંસા કરીને ઈશારાથી કહ્યું કે આ મારા પતિદેવ છે. આ જાણીને ગામની બધી સ્ત્રીઓ એવી રીતે આનંદિત થઈ ગઈ કે જાણે કંગાળોએ ધનના ભંડારો લૂંટી લીધા હોય. તે અત્યંત પ્રેમથી સીતાજીના પગે પડીને ઘણી રીતે આશીષ આપે છે, શુભકામના કરે છે કે જ્યાં સુધી શેષજીના શિર પર પૃથ્વી રહે ત્યાં સુધી તમે સદાય સૌભાગ્યવતી રહો અને પાર્વતીજીની પેઠે પોતાના પતિને પ્રિય થાવ. હે દેવી, અમારા પરની કૃપા ન ત્યજશો, બનાવી રાખજો. અમે વારંવાર હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપ આ જ રસ્તે પાછા આવજો અને અમને પોતાની દાસી જાણીને દર્શન આપજો. સીતાજીએ તે સૌને પ્રેમ તરસી જોઈ અને મધુર વચન કહીને તેમને સારી રીતે સંતોષ આપ્યો, જાણે ચાંદનીએ કુમુદિનીઓને ખીલવીને પુષ્ટ કરી દીધી હોય. તે જ સમયે શ્રી રામચંદ્રજીનું વલણ જાણીને લક્ષ્મણજીએ કોમળ વાણીમાં લોકોને રસ્તો પૂછ્યો. એ સાંભળતા જ બધાએ સ્ત્રી પુરુષ દુઃખી થઈ ગયા. તેમના શરીર પુલકિત થઈ ગયા અને નેત્રોમાં વિયોગની આશંકાથી પ્રેમનું જળ ભરાઈ આવ્યું. એમનો આનંદ ઠંડો પડી ગયો અને મન એવું ઉદાસ થઈ ગયું જાણે વિધાતા આપેલી સંપત્તિ છીનવી લીધો હોય. કર્મની ગતિ સમજીને એમણે ધૈર્ય ધારણ કર્યું અને યોગ્ય નિર્ણય લઈ સુગમ માર્ગ બતાવી દીધો. પછી લક્ષ્મણજી અને જાનકીજી સહિત શ્રી રઘુનાથજી આગળ વધ્યા. સર્વે લોકોને પ્રિય વચન કહીને પાછા વળ્યા, પણ એમના મનોને પોતાની સાથે જ લઈ ગયા. પાછા ફરતી વખતે તે સ્ત્રી પુરુષો ઘણા જ પસ્તાઈ રહ્યા છે અને મનમાં ને મનમાં દેવને દોષ આપે છે. અરસપરસ ઘણા જ વિષાદની સાથે કહે છે કે વિધાતાના સઘળા કાર્ય ઊંધા જ હોય છે. એ વિધાતા બિલકુલ નિરંકુશ, સ્વતંત્ર, નિર્દય અને નીડર છે, જેણે ચંદ્રમાને રોગી એ વધતો ઘટતો અને કલંકી બનાવ્યો, કલ્પવૃક્ષને ઝાડ અને સમુદ્રને ખારો બનાવ્યો. તેણે જ આ રાજકુમારોને વનમાં મોકલ્યા છે. જ્યારે વિધાતાએ એમને વનવાસ આપ્યો છે તો પછી ભોગવિલાસ વ્યર્થ જ બનાવ્યા. જ્યારે એ વગર પગરખે માર્ગમાં જઈ રહ્યા છે ત્યારે વિધાતાએ અનેક વાહનો વ્યર્થ જ રચ્યા. જો એ દર્ભ અને પાંદડા પાથરીને જમીન ઉપર જ પડી રહે છે તો વિધાતા સુંદર સેજ, પલંગ અને પાથરણા શા માટે બનાવે છે? વિધાતાએ જ્યારે આમને મોટા મોટા વૃક્ષોની નીચેનો નિવાસ આપ્યો ત્યારે ઉજ્જવળ મહેલોને બનાવીને તેમણે વ્યર્થ જ પરિશ્રમ કર્યો. જો એ સુંદર અને અત્યંત સુકુમાર હોવા છતાં મુનિઓના વલ્કલ વસ્ત્ર પહેરે અને જટા ધારણ કરે છે તો પછી કર્તારે એટલે કે વિધાતાએ જાત જાતના ઘરેણાં અને કપડાં વૃથા જ બનાવ્યા. જો એ કંદ, મૂળ, ફળ ખાય છે તો જગતમાં અમૃત આદિ ભોજન વ્યર્થ જ છે. કોઈ એક કહે છે એ સ્વભાવથી જ સુંદર છે. આમનું સૌંદર્ય, માધુર્ય નિત્ય અને સ્વાભાવિક છે. એ સ્વયં પોતે પ્રકટ થયા છે, બ્રહ્માના બનાવેલા નથી. અમારા કાનો, નેત્રો અને મન દ્વારા અનુભવમાં આવનારી વિધાતાની કરણી જ્યાં સુધી વેદોએ વર્ણન કરીને કહી છે ત્યાં સુધી 14 લોકમાં શોધી જુઓ
આવા પુરુષો અને સ્ત્રીઓ ક્યાંય છે? ક્યાંય પણ નથી. આથી સિદ્ધ થાય છે કે એ વિધાતાના 14 લોકોથી પર છે અને પોતાની મહિમાથી જ પોતે પ્રગટ થયા છે. કોઈ કહે છે, આમને જોઈને વિધાતાનું મન અનુરક્ત મુક્ત થઈ ગયું. પછી તે પણ આમની ઉપમાને યોગ્ય બીજા સ્ત્રી પુરુષ બનાવવા લાગ્યો. તેણે ઘણો પરિશ્રમ કર્યો, પરંતુ કેવી રીતે બનાવી શકાય એ એના મગજમાં ઉતર્યું જ નહીં. તેથી ઈર્ષાને લીધે આમને જંગલમાં લાવી છુપાવી દીધા છે. કોઈ એક કહે છે, અમે બહુ જાણતા નથી. હા, પોતાને પરમ ધન્ય અવશ્ય માનીએ છીએ, જેથી આમના દર્શન કરી રહ્યા છીએ. અને અમારી સમજણમાં તે પણ ઘણા પુણ્યશાળી છે, જેણે આમને જોયા છે, જેઓ જોઈ રહ્યા છે અને જે જોશે. આ રીતે પ્રિય વચન કહી કહીને બધાએ નેત્રોમાં પ્રેમાશ્રુનું જળ ભરી લે છે અને કહે છે કે આ અત્યંત સુકુમાર શરીરવાળા દુર્ગમ કઠિન માર્ગમાં કેવી રીતે ચાલશે. સ્ત્રીઓ સ્નેહવશ વિકળ થઈ જાય છે, જાણે સંધ્યાને સમયે ચકવી શોષાઈ રહી હોય, દુઃખી થઈ રહી હોય. એમના ચરણ કમળોને કોમળ તથા માર્ગને કઠોર જાણીને તેઓ વ્યથિત હૃદય ઉત્તમ વાણી કહે છે. એમના કોમળ અને લાલ લાલ ચરણોનો સ્પર્શ થતાં જ પૃથ્વી એવી રીતે સંકોચાઈ જાય છે કે જેમ અમારા હૃદય સંકોચાઈ રહ્યા છે. જગદીશ્વરે જો આમને વનવાસ જ આપ્યો તો આખા માર્ગને પુષ્પમય કેમ ન બનાવી દીધો? જો બ્રહ્મા પાસે માંગવાનું મળે તો હે સખી, આપણે તો એમની પાસેથી માંગીને આમને આપણી આંખોમાં જ રાખીએ. જે સ્ત્રી પુરુષ આ અવસરે આવ્યા નહીં તે શ્રી સીતાજી રામને જોઈ ન શક્યા. તેઓ તેમના સૌંદર્યને સાંભળીને વ્યાકુળ થઈને પૂછે છે કે ભાઈ, અત્યારે તે ક્યાં સુધી પહોંચ્યા હશે? અને જેઓ સમર્થ છે તે દોડતા દોડતા જઈને એમના દર્શન કરી લે છે અને જન્મનું પરમ ફળ પામીને વિશેષ આનંદિત થઈ પાછા ફળે છે. અબળા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો દર્શન ન પામવાથી હાથ મસળે છે અને પસ્તાય છે. આ રીતે જ્યાં જ્યાં શ્રી રામચંદ્રજી જાય છે ત્યાં ત્યાં લોકો પ્રેમને વશ થઈ જાય છે. સૂર્યકુળરૂપી કુમુદિનીને પ્રફુલ્લિત કરનારા ચંદ્રમા સ્વરૂપ શ્રી રામચંદ્રજીના દર્શન કરી ગામે ગામ આવો જ આનંદ થઈ રહ્યો છે. જે લોકો આમને વનવાસ અપાયાના કંઈ પણ સમાચાર સાંભળી જાય છે તેઓ રાજા રાણી દશરથ કૈકેયીને દોષ આપે છે. કોઈ એક કહે છે કે રાજા ઘણા જ ભલા છે, જેણે આપણને આપણા નેત્રોનો લાભ આપ્યો. સ્ત્રી પુરુષ સર્વે પરસ્પર રુજુ ભાવથી સ્નેહભરી સુંદર વાત કહી રહ્યા છે. કહે છે, એ માતા પિતા ધન્ય છે જેમણે આમને જન્મ આપ્યો છે. એ નગર ધન્ય છે જ્યાંથી એ આવ્યા છે. તે દેશ, પર્વત, વન અને ગામ ધન્ય છે અને તે સ્થાન પણ ધન્ય છે જ્યાં જ્યાં તેઓ જાય છે. બ્રહ્માએ એમને જ રચીને સુખ મેળવ્યું છે, જેમના આ શ્રી રામચંદ્રજી બધી રીતે સ્નેહી છે. પથિકરૂપ શ્રી રામ લક્ષ્મણની સુંદર કથા આખે રસ્તે અને જંગલમાં છવાઈ ગઈ છે. એટલે કે ભગવાનની કથા ચારેકોર થઈ રહી છે. રઘુકુળ રૂપી કમળને ખીલવનારા સૂર્ય શ્રી રામચંદ્રજી આ પ્રમાણે માર્ગમાં લોકોને સુખ આપતા સીતાજી અને લક્ષ્મણજી સહિત વનને જોતા જોતા જઈ રહ્યા છે. આગળ શ્રી રામજી છે, પાછળ લક્ષ્મણજી સુશોભિત છે. તપસ્વીઓનો વેશ બનાવેલા બંને ઘણી જ શોભા પામી રહ્યા છે. બંનેના વચમાં સીતાજી એવા સુશોભિત થઈ રહ્યા છે જ્યાં બ્રહ્મ અને જીવની વચ્ચે માયા. વળી જે શોભા મારા મનમાં વસી રહી છે તેને હું કહું છું, જાણે વસંત ઋતુ અને કામદેવની વચ્ચે રતિ શોભિત હોય. વળી પોતાના હૃદયમાં ઉપમા શોધીને કહું છું કે જાણે બુધ અને ચંદ્રમાની વચ્ચે રોહિણી શોભી રહી હોય. પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ ચિહ્નોની વચ્ચે વચ્ચે પગ મૂકતા સીતાજી બીતા બીતા માર્ગમાં ચાલી રહ્યા છે અને લક્ષ્મણજી સીતાજી અને શ્રી રામચંદ્રજી બંનેના પાદ ચિહ્નોને બચાવતા તેમની જમણી બાજુએ રાખીને ચાલી રહ્યા છે. શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજીની સુંદર પ્રીતિવાણીનો વિષય નથી, અર્થાત અનિર્વચનીય છે.
જેથી તે કેવી રીતે કહી શકાય? પક્ષી અને પશુ પણ તે શોભાને જોઈને મગ્ન થઈ જાય છે. પથિક રૂપે શ્રી રામચંદ્રજીએ બધાના ચિત્ત પણ ચોરી લીધા છે. પ્રિય પથિક સીતાજી સહિત બંને ભાઈઓને જે લોકોએ જોયા તેમણે ભવનો અગમ માર્ગ વગર પરિશ્રમે આનંદ સાથે પાર કરી લીધો. આજે પણ જેના હૃદયમાં ક્યારેક લક્ષ્મણ, સીતા, રામ ત્રણેય પથિક સ્વપ્નમાં પણ આવીને વસે તો એ પણ શ્રી રામજીના પરમધામના એ માર્ગને પામી જશે જે માર્ગને ક્યારેક કોઈ વિરલા જ મુનિ પામે છે. પછી શ્રી રામચંદ્રજી સીતાજીને થાકેલા જાણીને અને સમીપમાં જ એક વડનું વૃક્ષ અને ઠંડુ પાણી જોઈને તે દિવસે ત્યાં રોકાઈ ગયા. કંદ મૂળ ફળ ખાઈને રાત્રે ત્યાં રહીને પ્રાતઃકાળે સ્નાન કરીને શ્રી રઘુનાથજી આગળ ચાલ્યા. સુંદર વન, તળાવ અને પર્વત જોતા પ્રભુ શ્રી રામચંદ્રજી વાલ્મીકીજીના આશ્રમમાં આવ્યા. શ્રી રામચંદ્રજીએ જોયું કે મુનિનું નિવાસ સ્થાન ઘણું જ સુંદર છે, જ્યાં સુંદર પર્વત, વન અને પવિત્ર જળ છે. સરોવરમાં કમળ અને વનોમાં વૃક્ષ ફાલી રહ્યા છે અને મકરંદ રસમાં મસ્ત થયેલા ભમરા સુંદર ગુંજારવ કરી રહ્યા છે. ઘણા જ પક્ષી અને પશુ કોલાહલ કરી રહ્યા છે અને વેરથી રહિત થઈને પ્રસન્ન મને વિચરી રહ્યા છે. પવિત્ર અને સુંદર આશ્રમને જોઈને કમલનયન શ્રી રામજી હર્ષિત થયા. રઘુશ્રેષ્ઠ શ્રી રામજીનું આગમન સાંભળીને મુનિ વાલ્મીકીજી તેમને સત્કારવા સામે આવ્યા. શ્રી રામચંદ્રજીએ મુનિને દંડવત કર્યા. વિપ્રશ્રેષ્ઠ વાલ્મીકી મુનિએ એમને આશીર્વાદ આપ્યા. શ્રી રામચંદ્રજીની છટા જોઈને મુનિના નેત્રો શીતળ થઈ ગયા. સન્માનપૂર્વક મુનિ એમને આશ્રમમાં લઈ આવ્યા. શ્રેષ્ઠ મુનિ વાલ્મીકીજીએ પ્રાણપ્રિય અતિથિઓને પામીને એમને માટે મધુર કંદ, મૂળ અને ફળ મંગાવ્યા. શ્રી સીતાજી, લક્ષ્મણજી અને શ્રી રામચંદ્રજીએ ફળો ખાધા. પછી મુનિએ એમને વિશ્રામ કરવા માટે સુંદર સ્થાન બતાવ્યું. મંગળમૂર્તિને જોઈને વાલ્મીકીજીના મનમાં ઘણો ભારે આનંદ થઈ રહ્યો છે. પછી રઘુનાથજીએ કમળની જેમ હાથોને જોડી કાનોને સુખ આપનારા મધુર વચન કહી સંભળાવ્યા. હે મુનીશ્વર, આપ ત્રિકાળદર્શી છો. સંપૂર્ણ વિશ્વ આપના માટે હથેળી પર રાખેલા બોર્ડ સમાન છે. પ્રભુ શ્રી રામચંદ્રજીએ એમ કહીને પછી જે પ્રકારે રાણી કૈકેયીએ વનવાસ આપ્યો તે સઘળી કથા વિસ્તારથી કહી સંભળાવી. અને શ્રી રામજીએ કહ્યું, હે પ્રભુ, પિતાની આજ્ઞાનું પાલન, માતાનું હિત અને ભરત જેવા સ્નેહી અને ધર્માત્મા ભાઈનું રાજા થવું અને વળી મને આપનું દર્શન થવું, આ સઘળો પ્રભાવ મારા પુણ્યનો છે. હે મુનિવર્ય, આપના ચરણોના દર્શન કરવાથી આજે અમારા સર્વે પુણ્ય સફળ થઈ ગયા. હવે જ્યાં રહેવા માટે આપની આજ્ઞા હોય અને જ્યાં કોઈ પણ મુનિ ઉદ્વેગને પામતો ન હોય, કેમ કે જેનાથી મુનિ અને તપસ્વીને દુઃખ પામે છે તે રાજાઓ વગર અગ્નિએ જ બળીને ભસ્મ થઈ જાય છે. બ્રાહ્મણોનો સંતોષ સર્વે મંગળોનું મૂળ છે અને ભૂદેવ બ્રાહ્મણોનો ક્રોધ કરોડો કુળોને ભસ્મ કરી નાખે છે. આવું હૃદયમાં સમજીને એ સ્થાન બતાવો કે જ્યાં હું, લક્ષ્મણ અને સીતા સહિત જઉં અને ત્યાં સુંદર પાંદડા અને ઘાસની ઝૂંપડી બનાવી હે દયાળુ કેટલોક સમય નિવાસ કરું. શ્રી રામજીની સહજ સરળ વાણી સાંભળીને જ્ઞાની મુનિ વાલ્મીકી સાધુવાદ આપતા બોલ્યા, હે રઘુકુળના ધ્વજા સ્વરૂપ, આપ આવું કેમ નહીં કહો? આપ સદૈવ વેદની મર્યાદાનું પાલન કરો છો. હે રામ, આપ વેદની મર્યાદાના રક્ષક જગદીશ્વર છો અને જાનકીજી માયા છે. જે કૃપાના ભંડાર આપનું મન પામીને જગતનું સર્જન, પાલન અને સહાર કરે છે. જે 1000 માથાવાળા સર્પોના સ્વામી અને પૃથ્વીને પોતાના સિર ઉપર ધારણ કરનારા છે, એ જ ચરાચરના સ્વામી શેષજી લક્ષ્મણ છે. દેવતાઓના કાર્યને માટે આપ રાજાનું શરીર ધારણ કરીને દુષ્ટ રાક્ષસોની સેનાનો નાશ કરવા માટે નીકળ્યા છો. હે રામ, આપનું સ્વરૂપ વાણીથી અગોચર, બુદ્ધિથી પર, અવ્યક્ત
અકથનીય અને અપાર છે. વેદ નિરંતર તેનું નેતિ કહીને વર્ણન કરે છે. હે રામ, સંસાર આપનો લીલા વિલાસ છે. આપ એને જોનારા છો. આપ બ્રહ્મા, વિષ્ણુ અને શંકરને પણ નચાવનારા છો. જ્યારે તેઓ પણ આપના મર્મને નથી જાણતા, તો બીજા કોણ આપને જાણી શકે છે? એ જ આપને જાણે છે, જેને આપ જણાવી દો છો, અને જાણતા જ તે આપનું જ સ્વરૂપ બની જાય છે. હે રઘુનંદન, હે ભક્તોના હૃદયને શીતળ કરનારા ચંદન, આપની જ કૃપાથી ભક્ત આપને ઓળખી શકે છે. આપનો દેહ ચિદાનંદમય છે અને સર્વે વિકારોથી રહિત છે. આ રહસ્યને અધિકારી પુરુષ જ જાણે છે. આપે દેવો અને સંતોના કાર્ય માટે દિવ્ય નર શરીર ધારણ કર્યું છે અને પ્રાકૃત રાજાઓની જેમ બોલો છો અને કરો છો. હે રામ, આપના ચરિત્રો જોઈને અને સાંભળીને મૂર્ખ લોકો તો મોહને પ્રાપ્ત થાય છે અને જ્ઞાનીજન સુખી થાય છે. આપ જે કંઈ કહો છો અને કરો છો તે સર્વ યોગ્ય જ છે. કારણ જેવો સ્વાંગ ધર્યો હોય એવું જ નાચવું તો જોઈએ ને. આ સમયે આપ મનુષ્ય રૂપમાં છો, તેથી મનુષ્ય ઉચિત વ્યવહાર કરવો જ ઠીક છે. આપે મને પૂછ્યું કે હું ક્યાં રહું, પરંતુ હું આ પૂછતા સંકોચાઉં છું કે જ્યાં આપ ન હોવ એ સ્થાન બતાવી દો, પછી હું આપને રહેવા માટે સ્થાન દેખાડું. મુનિના પ્રેમ રસમાં તરબોળ થયેલા વચન સાંભળીને શ્રી રામચંદ્રજી સંકોચાઈને મનમાં મલકાયા. વાલ્મીકીજી હસીને પાછા અમૃત રસમાં બોળેલી મીઠી વાણી બોલ્યા. હે રામજી, સાંભળો. હવે હું એ સ્થાન બતાવું છું જ્યાં આપ સીતાજી અને લક્ષ્મણજી સહિત નિવાસ કરો. જેમના કાન સમુદ્રની જેમ આપની સુંદર કથારૂપ અનેક સુંદર નદીઓથી નિરંતર ભરાતા રહે છે, પરંતુ ક્યારે પૂરા તૃપ્ત નથી થતા. તેમના હૃદય આપને માટે સુંદર ઘર છે, અને જેમણે પોતાના નેત્રોને ચાતક બનાવી રાખ્યા છે, જે આપના દર્શનરૂપી મેઘને માટે સદાય લલચાયેલા રહે છે, તથા જે ભારે ભારે નદીઓ, સમુદ્રો અને સરોવરોનો અનાદર કરે છે અને આપના સૌંદર્યના એક ટીપા જળથી સુખી થઈ જાય છે. હે રઘુનાથજી, એ લોકોના હૃદયરૂપી સુખદાયી ભવનોમાં આપ ભ્રાતા લક્ષ્મણજી અને સીતાજી સહિત નિવાસ કરો. આપના યશરૂપી નિર્મળ માન સરોવરમાં જેની જીભ હસી બનીને આપના ગુણ સમૂહરૂપી મોતીઓની ચણતી રહે છે, હે રામજી, આપ એના હૃદયમાં વસો. જેની નાસિકા પ્રભુના પવિત્ર, સુંદર અને સુગંધિત પત્ર પુષ્પાદિ નિર્માલ્યને પ્રસાદ રૂપે નિત્ય આદરની સાથે ગ્રહણ કરે છે, અને જે આપને અર્પણ કરીને ભોજન કરે છે અને આપના પ્રસાદરૂપ જ વસ્ત્રાભૂષણ ધારણ કરે છે, જેમના મસ્તક દેવો, ગુરુ અને બ્રાહ્મણોને જોઈને ઘણી નમ્રતા સાથે પ્રેમ સહિત નમી જાય છે, જેમના હાથ નિત્ય શ્રી રામજીના ચરણોની પૂજા કરે છે, અને જેમના હૃદયમાં કેવળ આપનો જ ભરોસો છે, અન્યનો નહીં, તથા જેમના ચરણ શ્રી રામજીના તીર્થોમાં ચાલીને જાય છે, હે રામજી, આપ એમના મનમાં નિવાસ કરો. જે નિત્ય આપના રામ નામરૂપી મંત્રરાજને જપે છે અને પરિવાર સહિત આપની પૂજા કરે છે, જે અનેક પ્રકારે તર્પણ અને હવન કરે છે, તથા બ્રાહ્મણોને ભોજન કરાવીને બહુ દાન આપે છે, તથા જે ગુરુને હૃદયમાં આપથી પણ અધિક જાણીને સર્વભાવથી સન્માન કરીને એમની સેવા કરે છે, અને એ બધા કર્મ કરીને બધાનું એકમાત્ર એ જ ફળ માંગે છે કે શ્રી રામચંદ્રજીના ચરણોમાં અમારી પ્રીતિ થાય, એ લોકોના મનરૂપી મંદિરોમાં સીતાજી અને રઘુકુળને આનંદિત કરનારા આપ બને વસો. જેમને ન તો કામ, ક્રોધ, મદ, અભિમાન અને મોહ છે, ન લોભ છે, ન ક્ષોભ છે, ન રાગ છે, ન દ્વેષ છે, અને ન તો કપટ, દંભ અને માયાય છે, હે રઘુનાથજી, આપ એમના હૃદયમાં નિવાસ કરો. જે સર્વેના પ્રિય અને સર્વેનું હિત કરનારા છે, જેમને દુઃખ અને સુખ તથા પ્રશંસા અને ગાળ સરખા છે, જે વિચારીને સત્ય અને પ્રિય વચન બોલે છે, તથા જે જાગતા ઊંઘતા આપની જ શરણમાં છે, અને આપને છોડીને જેમને બીજી કોઈ ગતિ નથી, હે રામજી,
આપ એમના મનમાં વસો. જે પારકી સ્ત્રીને જન્મ આપનારી માતા સમાન જાણે છે અને પારકું ધન જેને વિષથી પણ ભારે વિષ છે, જે બીજાની સંપત્તિ જોઈને હર્ષિત થાય છે અને બીજાની વિપત્તિ જોઈને વિશેષ રૂપે દુઃખી થાય છે. અને હે રામજી, જેમને આપ પ્રાણો સમાન પ્રિય છો, એમના મન આપને રહેવા યોગ્ય શુભ ભવન છે. હે તાત, જેમના સ્વામી, સખા, પિતા, માતા અને ગુરુ સર્વ કંઈ જ આપ જ છો, એમના મનરૂપી મંદિરમાં સીતા સહિત આ બંને ભાઈ નિવાસ કરો. જે અવગુણોને છોડીને સર્વેના ગુણોને ગ્રહણ કરે છે, બ્રાહ્મણ અને ગાયો માટે સંકટ સહે છે, નીતિ નિપુણતામાં જગતમાં જેઓ મર્યાદા સ્થાપિત કરનારા છે, તેમનું સુંદર વન આપનું ગર્ભ છે. જે ગુણોને આપના અને દોષોને પોતાના સમજે છે, જેને સર્વ પ્રકારે આપનો જ ભરોસો છે અને રામ ભક્ત જેને પ્રિય લાગે છે, તેમના હૃદયમાં આપ શ્રી સીતાજી સહિત નિવાસ કરો. જાતિ, પાંતિ, ધન, ધર્મ, મહત્તા, પ્રિય પરિવાર અને સુખ આપનાર ઘર સર્વેને છોડીને કેવળ આપને જ હૃદયમાં ધારણ કરી રહે છે. હે રઘુનાથજી, આપ એના હૃદયમાં રહો. સ્વર્ગ, નરક અને મોક્ષ જેની દ્રષ્ટિએ સરખા છે, કેમ કે તે સર્વ સ્થાને કેવળ ધનુષ બાણ ધારણ કરેલા આપને જ જુએ છે અને જે કર્મથી, વચનથી અને મનથી આપનો દાસ છે. હે રામજી, આપ એના હૃદયમાં નિવાસ કરો. જેમને ક્યારેય કશું જ નથી જોઈતું અને જેને આપથી સ્વાભાવિક પ્રેમ છે, આપ એના મનમાં નિરંતર નિવાસ કરો અને એ આપનું પોતાનું ઘર છે. આ રીતે મુનિશ્રેષ્ઠ વાલ્મીકીજીએ શ્રી રામચંદ્રજીને ઘર દેખાડ્યા. તેમના પ્રેમપૂર્ણ વચન શ્રી રામજીના મનને ઘણા સારા લાગ્યા. પછી મુનિએ કહ્યું, હે સૂર્યકુળના સ્વામી, સાંભળો. હવે હું સમયોચિત સુખદાયક આશ્રમ કહું છું, નિવાસ સ્થાન બતાવું છું. આપ ચિત્રકૂટ પર્વત પર નિવાસ કરો. ત્યાં આપને માટે સર્વે પ્રકારની સુવિધા છે. સોહામણો પર્વત છે અને સુંદર વન છે. તે હાથી, સિંહ, હરણ અને પક્ષીઓનું વિહાર સ્થળ છે. ત્યાં પવિત્ર નદી છે, જેની પુરાણોએ પ્રશંસા કરી છે અને જેને અત્રિ ઋષિના પત્ની અનસુયાજી પોતાના તપોબળથી લાવ્યા હતા. તે દેવ નદી ગંગાજીની ધારા છે. તેનું નામ મંદાકિની છે. તે સર્વ પાપરૂપી બાળકોને ખાઈ નાખવા માટે ડાકણરૂપ છે. અત્રિ આદિ ઘણા જ શ્રેષ્ઠ મુનિ ત્યાં નિવાસ કરે છે, જે યોગ, જપ અને તપ કરીને શરીરને કસે છે. હે રામજી, ચાલો સર્વેના પરિશ્રમને સફળ કરો અને પર્વત શ્રેષ્ઠ ચિત્રકૂટને પણ ગૌરવ આપો. મહામુનિ વાલ્મીકીજીએ ચિત્રકૂટનો અપરિમિત મહિમા વખાણીને કહ્યું. પછી સીતાજી સહિત બંને ભાઈઓએ આવીને શ્રેષ્ઠ નદી મંદાકિનીમાં સ્નાન કર્યું. શ્રી રામચંદ્રજીએ કહ્યું, લક્ષ્મણ, ઘણો સુંદર ઘાટ છે. હવે અહીં ક્યાંક ઉતરવાની વ્યવસ્થા કરો. પછી લક્ષ્મણજીએ પયસ્વિની નદીની ઉત્તરે ઊંચા કિનારે જોયું અને કહ્યું કે આની ચારેય બાજુ ધનુષના જેવી એક નદીની ધારા ફરી વળેલી છે. નદી મંદાકિની તે ધનુષની પ્રત્યંચા છે અને શમ, દમ, દાન, બાણ છે. કળિયુગના સમસ્ત પાપ એના અનેક હિંસક પશુરૂપી નિશાના છે. ચિત્રકૂટ જ જાણે અચલ શિકારી છે, જેનો નિશાનો કદી ચૂકતો નથી અને જે સામેથી મારે છે. આમ કહીને લક્ષ્મણજીએ સ્થળ બતાવ્યું. સ્થળ જોઈને શ્રી રામચંદ્રજી સુખ પામ્યા. જ્યારે દેવોએ જાણ્યું કે શ્રી રામચંદ્રજીનું મન અહીં લાગી ગયું છે, તો તેઓ દેવતાઓના મુખ્ય સ્થપતિ વિશ્વકર્માને સાથે લઈને ચાલ્યા. બધા લોકો કોલ ભીલોના વેશમાં આવ્યા અને એમણે દિવ્ય પાંદડા અને ઘાસથી સુંદર ઘર બનાવી દીધા. બે એવી સુંદર ઝૂંપડીઓ બનાવી કે જેમનું વર્ણન નથી થઈ શકતું. એમાં એક ઘણી સુંદર અને નાનકડી હતી, જ્યારે બીજી મોટી હતી. લક્ષ્મણજી અને જાનકીજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજી સુંદર ઘાસ પાંદડાના ઘરમાં શોભાયમાન છે, જાણે કામદેવ મુનિનો વેશ ધારણ કરીને પત્ની રતિ અને વસંત ઋતુની સાથે સુશોભિત હોય. માસ પારાયણ 17મો વિશ્રામ. જય શ્રી રામ.